ભુજ તાલુકાના ગોડપરમાં જ બંધ ઘરને નિશાન બનાવી દાગીનાની ચોરીનો બનાવ તાજો જ છે। ત્યાં ફરી ભુજ તાલુકાના કોટાઈ ગામમાં પણ બંધ ઘરના તાળા તોડી 57,000ના દાગીના તથા વાસણની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી અનુસાર આ ચોરી અંગે આજે મૂળ કોટાઈના અને 8 માસથી જ સુમરાસર શેખમાં રહેતા ખીમજીભાઈ ધનજીભાઈ બત્તા ગત નવરાત્રિની આઠમના તારીખ 29/9ના હવન પ્રસંગે પોતાના ગામ કોટાઈ ગયા હતા અને ત્યારબાદ 12:10ના પડોશીઓનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમારા ઘરના તાળા તૂટેલા છે। આથી ફરિયાદી ખીમજીભાઈ કોટાઈમાં તેના ઘરે પહોંચતા ત્યાં કબાટ અને રૂમનો સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો। તેમાંથી કુલ રૂપિયા 57,000ના માલમત્તાની કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી ગયો હતો। આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।